નિશ્ચિત તારીખ અને સમય સમૂહ લગ્ન યોજાવાના હોય, જેના માટે સ્થળ પર વરઘોડિયા પહોંચી ગયા હોય, પણ લગ્નના આયોજકો જ ના પહોંચે તો ભલભલાના પગ નીચેથી જમીન સરકી જાય. અને આવું જ કંઈક બન્યું હતું રાજકોટમાં, જ્યાં મોરબી રોડ પર ઋષિવંશી ગ્રુપ દ્વારા સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં કુલ 28 વરઘોડિયા સવારે 6:30 વાગે નિશ્ચિત કરેલા સ્થળે લગ્નના તાતડે બંધાવા પહોંચી ગયા હતા, પણ લગ્નના આયોજકો જ ગાયબ હતા અને પાછળથી ખબર પડી કે આયોજકો લાખો રૂપિયા ઉઘરાવીને ફરાર થઈ ગયા છે. આથી વર અને કન્યા પક્ષના લોકો રજડી પડ્યા હતા. છતાં શાસક પક્ષના કોઈ ધારાસભ્ય, પદાધિકારીઓ, મેયર, ચેરમેન કે ડેપ્યુટી મેયરે ઘટનાની નોંધ પણ ન લીધી. આમ લગ્ન માટે વરઘોડિયા તો આવી ગયા, પણ તેમના લગ્ન કરાવશે કોણ, એ મોટો પ્રશ્ન હતો. બસ ત્યારે જ રાજકોટ પોલીસે માનવતા બતાવી અને ડીસીપી, એસીપી સહિતનો પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ સંભાળી લીધી હતી. એટલું જ નહીં, ડીસીપી અને એસીપીએ યુગલોને આશીર્વાદ પણ આપ્યા હતા. ત્યારે હાલ તો લગ્નના આયોજકો પર કન્યા પક્ષ અને વર પક્ષ એમ બંને પાસેથી 15,000 રૂપિયા ઉઘરાવ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.